નમસ્કાર મિત્રો, જો તમારે આમ આદમી પાર્ટીમાં જોડાવું હોય તો બોલ્યા કારવ્યા વગર જવાનું. બાકી પોલીસ ઉઠાઈ જશે ગમે ત્યાંથી, એ પછી કોન્સ્ટેબલ હોય કે પછી સામાન્ય કોઈ લોક હોય. આ ઘટના રાજકોટમાંથી જોવા મળી છે અને આમાં એ કોન્સ્ટેબલ છે એના આક્ષેપ સીધા જ સિસ્ટમ પર લાગી રહ્યા છે. એમણે એવું પણ કહ્યું કે મેં ઉપરી અધિકારીઓ છે ત્યાં પણ અનેક નિવેદન કર્યા છે, પરંતુ એ છતાં પણ મને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને મારો પરિવાર છે એને દબાણ કરવામાં આવે છે અને ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યું છે. રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ છે, એમણે 7 મહિના પહેલાં રાજીનામું ધરી દીધું અને એમનું કારણ એમને એવું આપ્યું કે મારે જે પણ આ અત્યાચાર ખેડૂતો ઉપર થઈ રહ્યો છે અને સાથે જ જે ગરીબ લોકો છે, જે એવા લોકો છે જે એનો હક અધિકાર નથી લઈ શકતા, મારે એમના માટે લડવું છે અને મારે એટલે જ સમાજ સેવા કરવી છે, ખાખી જોડવી છે. અને સાથે જ એવું પૂછવામાં આવ્યું કે તમારે સમાજ સેવા કરવી છે તો તમને કયા પક્ષ એટલે કયા પાર્ટીની વિચારધારા ગમે છે, તો એમને આમ આદમી પાર્ટી છે એમની વિચારધારા ગમે છે ને એમની સાથે એમને જોડાવું પણ છે, પરંતુ એમનું 7 મહિનાથી રાજીનામું છે એ એક્સેપ્ટ નથી થઈ રહ્યું, એવા એમના આક્ષેપ છે. અને સાથે જ એમણે એવું પણ કહ્યું છે કે મારી બદલી 100 કિલોમીટર દૂર કરી દેવામાં આવી છે કારણ કાજ વગર, અને એની ઉપરાંત રાજીનામું એક્સેપ્ટ નથી કરી રહ્યા. તમે સૌપ્રથમ એ બાઇટ છે, એ નિવેદન છે જે કોન્સ્ટેબલનું એ સામે આવ્યું છે, સૌપ્રથમ તમે એ સાંભળો અને ત્યારબાદ હજી આગળ વાત કરીએ. મારું નામ સાગરભાઈ હંસરાજભાઈ ઝાપડિયા. મારી રજૂઆત એવી છે કે મેં આજથી 7 મહિના પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મારું સ્વૈચ્છિક રાજીનામું મૂકેલું. કે ભાઈ સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે મૂકેલું કે ખેડૂતો સાથે અત્યાચાર જે અન્યાય થાય છે ને નાના લોકોને જે ન્યાય નથી મળતો ને એમનો અવાજ બનવા માટે. પણ તેમ છતાં 7 મહિના આજે થઈ ગયા તેમ છતાં મારું રાજીનામું મંજૂર નથી થતું. એ બાબતે મેં એસપી સાહેબને લગભગ 7 વાર રૂબરૂ રજૂઆત કરી મૌખિક, કે જેમની મેં ચિઠ્ઠીઓ આમાં મારી પાસે છે. હરેક ચિઠ્ઠીમાં લખેલું છે કે મારું રાજીનામું મંજૂર કરવામાં આવે, તેમ છતાંય મારું રાજીનામું મંજૂર કરવામાં નથી આવતું, પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે. કે જ્યારે મારા પરિવારના સભ્યો જ્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા કે અમારા દીકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરવી, એમને સમાજ સેવા કરવી છે, તો આપ સાહેબ એમનું રાજીનામું સ્વીકારી લ્યો. તો ખરેખર મને ન્યાય આપીને મારું રાજીનામું સ્વીકારવું જોઈએ. તો મને ન્યાય આપવાને બદલે એસપી સાહેબ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, મારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાને કયો સુપસાપ નોકરી કરે, જો નોકરી નહીં કરે ને સુપસાપ તો એમને ખોટા કેસ કરી અને લોકઅપમાં બેસાડી દેશું, એમની જિંદગી બરબાદ કરી નાખશું, એમનું કરિયર જ્યાં ચાલુ નહીં થાય ને એ પહેલા પૂરું કરી દેશું. હવે વિચાર કરો, જે રક્ષક છે, જે ખાખી પહેરે છે અને ખાખી જો હણશે તો આમ જનતાનું શું થશે? જે ખેડૂતો સાથે અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, જે નાના લોકોને ખરેખર એમનો અવાજ દબાવવામાં આવે છે, એમને ન્યાય નથી મળતો, એમનો અવાજ બનવા માટે મને કહેવાય કે આમ આદમી પાર્ટીની વિચારધારા ગમે છે, જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ, કે જે યુવાનો સાથે જે અન્યાય થાય છે, ખરેખર એમને નોકરી મળવી જોઈએ ને ખરેખર પેપર ફૂટી જાય અને બીજાને મળી જાય છે, જે હંમેશા ખેડૂતો માટે અન્યાયને આંદોલન કરતા આવ્યા છે, એટલે હું એમની વિચારધારા સાથે જોઈન્ટ થવાનું છું. હા, મેં જ્યારે મને ધમકીઓ આપવામાં આવી હતી, મારા પરિવારને જ્યારે ધમકીઓ આપવામાં આવી હતી, ત્યારે મેં રેન્જ આઈજી સાહેબને લેખિત અરજી આપેલી હતી. એમના 1 મહિના સુધી કોઈ પણ ન્યાય મને ના મળ્યો, એટલે મેં પોલીસ વિભાગના ડીજીપી સાહેબને લેખિતમાં અરજી આપી કે ખરેખર મારી સાથે આવો અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, મને સતત માનસિક ટોર્ચર કરવામાં આવે છે, કે એમ કહેવાય ને કે જ્યાં સુધી ખોટી રીતે 100 કિલોમીટર બદલી કરવામાં આવે છે કોઈ પણ કારણોસર 6 મહિનામાં. એ ટોટલ પુરાવા સાથે મેં ડીજીપી સાહેબને, માનવ અધિકાર પંચને અને હોમ ડિપાર્ટમેન્ટમાં લેખિત અરજી આપેલી છે, પણ મને કોઈ પણ જગ્યાએથી ન્યાય નથી મળ્યો. એટલે આજે હું એમ કહેવાય ને કે સૌથી મોટી અદાલત જનતાની અદાલત છે, એટલે હું જનતાની સમક્ષ એમની અદાલતમાં મારો પ્રશ્ન લઈને આવ્યો છું. બસ ખરેખર મારો જે હક છે, ભારતના બંધારણ મુજબ અનુચ્છેદ 21 મુજબ ભારતના દરેક નાગરિકને જીવન જીવવાનો સ્વતંત્રતાથી અધિકાર છે, તો ખરેખર મને જીવન જીવવાનો અધિકાર છે, તો મારું રાજીનામું, મારે નોકરી નથી કરવી તો મારું રાજીનામું સ્વીકારમાં આવે અને મારે સમાજ સેવા કરવી છે,
તો મને સમાજ સેવા કરવા દેવામાં આવે. આપણે સાંભળ્યા આ કોન્સ્ટેબલ જે રૂરલ પોલીસ સ્ટેશન છે એમાં ફરજ ભજવે છે કોન્સ્ટેબલ તરીકે, જેમનું નામ સાગર ભાઈ છે, અને આ ભાઈ છે એમને આમ આદમી પાર્ટી સાથે જોડાવું છે. હજી એક વાત કહું કે જ્યારે આ બધી જ ઘટનાઓ ચાલી રહી હતી ને એ નિવેદન આપ્યા હતા, એ નિવેદન સમયે, એ નિવેદન દરમિયાન એમને પોલીસ આવી, રૂરલ પોલીસ આવી લઈ ગઈ. હવે એની ધરપકડ કરી લીધી કે એમને મીડિયા સમક્ષ એ વાત ન કરી શકે એટલે લઈ ગયા છે એ ખબર નથી, પરંતુ એમને લઈ ગયા છે. હવે આ બધા જ આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે જે સાગરભાઈ છે એમનું નિવેદન પણ તમે સાંભળી લીધું, અને સાથે જ ત્યાં જે પરિસ્થિતિ જોવા મળી, જે પોલીસ છે એમને લઈ ગઈ, એ પરિસ્થિતિ વચ્ચે આ બધા જ આક્ષેપ કેટલા સાચા છે એ તમને કે મને નથી ખબર, પરંતુ આ ઘટના સામે આવી અને એમાં સાગરભાઈ છે એમણે સીધા જ આક્ષેપ કરી દીધા અને એવું પણ કહ્યું કે માનસિક ત્રાસ પણ આપે છે, મારા પોલીસ મારી ફેમિલીને એવી ધમકાવવાની કોશિશ કરી રહ્યા છે કે ખોટો કેસ કરી જેલમાં બેસાડી દઈશું. આ બધા જ આક્ષેપની વચ્ચે તમારું શું માનવું છે આ વિડીયોને લઈ એ કોમેન્ટ ચોક્કસથી કરજો. આ ઘટના બની છે રાજકોટમાં, એને લઈ આપના અભિપ્રાય શું છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. માહિતી પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.